જય માતાજી, જય શ્રી રામ. હું છું તમારો દોસ્ત જયેન્દ્રસિંહ ઝાલા. અને તમને લોકોને લાગતું હશે કે આજે કેમ ગુજરાતીમાં, તો દોસ્તો મારા ઇન્સ્ટાગ્રામમાં કેટલાકના ડીએમ આવે, કેટલાકના ફોન આવે અને કેટલાક ભાઈઓએ મને કીધું કે તમે ગુજરાતીમાં બ્લોગ ચાલુ કરો. તો આજે આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવવાના છીએ અને હું છું અત્યારે જામનગરમાં, અને જામનગરથી ખંભાળિયા અને ભાટિયા થઈને હું નીકળવાનો છું દ્વારકા માટે. તો આપ સૌ જાણો છો કે હું 15 દિવસની યાત્રા પર છું, સિંદૂર સ્વાભિમાન યાત્રા, જે આપણા સૈનિકોના અને શહીદોના સમર્થનમાં છે. સૈનિકોના સન્માન અને શહીદોના સન્માન માટે અને શ્રદ્ધાંજલિ માટેની આ યાત્રા આખા ગુજરાતમાં નડાબેટથી લઈને દાંડી સુધીની 15 દિવસની યાત્રા છે, 3000 કિલોમીટરની. તો આ યાત્રાનો ફૂલ બ્લોગ મારી ચેનલ પર હું અપલોડ કરતો રહું છું. ને આપ સૌને જણાવી દઉં કે જે લોકો સબસ્ક્રાઈબ નથી કર્યું એ લોકોએ સબસ્ક્રાઈબ કરી લે, સપોર્ટ કરે, લાઈક કરે અને શેર કરે. ને હવે આપના મત મુજબ આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવશું અને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. તો ફાઇનલી ગાઈઝ અમે તૈયાર થઈને હવે જઈશું ચા પાણી કરવા માટે. અને ચા નાસ્તો રેડી છે, તો અત્યારે જઈને પહેલાં ચા નાસ્તો કરીશું નીચે જઈને, મળીએ આગળ. મિત્રો આજના નાસ્તામાં છે ગરમા ગરમ થેપલા અને મરચાં અને સાથે ચાય. તો ફાઇનલી ગાઈઝ અમારો ચા નાસ્તાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. ને ચા આજે નાસ્તામાં હતા થેપલા અને ચા, અને થેપલા વગર તો ગુજરાતીઓની સવાર પડતી જ નથી. તો બહુ મજા આવી. નાસ્તો કરવાની પણ બહુ મજા આવી. તો મિત્રો બધા પોતપોતાનો સામાન લોડ કરી રહ્યા છે, કારણ કે હવે અમે થોડી વારમાં નીકળવાનું છે. અને બધી ગાડીઓ રેડી થઈ ગઈ છે. ધીરે ધીરે કરીને બધા લોકો આવી ગયા છે. ફાઇનલી ગાઈઝ હું છું અત્યારે ખંભાળિયા દ્વારકા હાઈવે પર, ને દ્વારકા અહીંથી 60 કિલોમીટર જેટલું દૂર છે. ને અમે હોલ્ટ લીધો છે અત્યારે જમવા માટે. તો જમીને પછી અમે આગળ નીકળીશું. તો ફાઇનલી ગાઈઝ હું છું અત્યારે ખંભાળિયા દ્વારકા હાઈવે પર, ને દ્વારકા અહીંથી 75 કિલોમીટર દૂર છે. ને અમે લીધું છે હોલ્ટ, કેમ કે ભૂખ બહુ લાગી હતી ને જમવા માટે બધા રોકાઈ ગયા છે અહીંયા. અને પહેલાં તો સોરી કે હવા બહુ તેજ છે, તો અવાજ જરા મેનેજ કરું છું, એડજસ્ટ કરી લો છું. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ દ્વારકા, અને થોડી વારમાં જઈશું દ્વારકા સિટીમાં. तो गाइस फर्स्ट टाइम द्वारका, और ये एक्सपीरियंस नेक्स्ट लेवल है, क्योंकि माहौल ही कुछ ऐसा है. તો મિત્રો ફર્સ્ટ ટાઈમ દ્વારકા આવ્યો છું, ને એક્સપિરિયન્સની વાત કરું તો બહુ નેક્સ્ટ લેવલનો એક્સપિરિયન્સ છે, કેમ કે માહોલ બી બહુ અલગ છે. તો મિત્રો બાઇક રેલી ચાલુ થઈ ગઈ છે, ને હવે અમે નીકળીએ છીએ ગાડી લઈને. સો ફાઇનલી ગાઈઝ અમે દ્વારકા પહોંચી ગયા છીએ, અને સરસ મજાનું જમીને હવે હોટલ પર સ્ટે કરી રહ્યા છે. અને સવારે અમે જઈશું દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા માટે, અને ત્યાંથી અમે બેટ દ્વારકા અને ઓખાની પણ
ઓખા પણ જવાના છીએ. તો વિડીયો જોવાનું ચૂકશો નહીં. સવારે મંદિરે દર્શન કરવા જઈશું ને ફૂલ વ્લોગ મારી ચેનલ પર અપલોડ છે. ગઈ સવારે જઈશું અમે દર્શન કરવા માટે. તો આજનો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો દોસ્તો આજે બ્લોગ બનાવવામાં બહુ મુશ્કેલી પડી છે, કેમ કે હું જે સ્થળે ગયો ત્યાં વરસાદ ખૂબ જ હતો અને બ્લોગ બનાવી શકાય તેમ ન હતું. તો આપણે મળીએ છીએ કાલે. અમે જવાના છે દ્વારકાધીશ મંદિરે. તો દ્વારકાનો ફૂલ બ્લોગ આપને મળી રહેશે. જો વરસાદ ન પડે તો આપને બહુ મજા આવશે. તો મળીએ કાલે.